રાજકોટના સોની બજારમાં ચોરીની મોટી ઘટના સામે આવી છે। શ્રી હરિ એનામેન્ટ પેઢીમાંથી આશરે 1,01,00,000નું સોનું લઈને બંગાળી કારીગર ફરાર થયો છે। મળી રહેલી માહિતી મુજબ સોની વેપારી તરુણ પાટડિયાની પેઢીમાં શફીકુલ શેખ નામનો કારીગર કામ કરતો હતો। વેપારીએ કામ માટે તેને 18 કેરેટનું 1349 ગ્રામથી વધુ સોનું આપ્યું હતું, પરંતુ કારીગર સોનું લઈને ગાયબ થઈ ગયો છે। આ ઘટના 1 મહિના પહેલા બની હોવા છતાં વેપારીએ તાજેતરમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે। હાલ એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। આ ચોરીની ઘટનાથી સોની બજારમાં ભારે ચકચાર મચી ગઈ છે। મારું નામ છે રાજેશભાઈ નટવરલાલ નાંઢા, ફરજિયા સોની સુરત। છેતરપિંડી નહીં, પણ આમાં વિશ્વાસઘાત કહેવાય ને। કારીગર ઉપર વિશ્વાસ હોય એટલે સોનું આપ્યું હોય કારીગરને, પણ એમ અપાય નહીં। કારીગરને સોનું ડાયરેક્ટ આપી ન દેવાય, કારણ કે એ વેપારીની ભૂલ કહેવાય। ત્યાર પછી જ આપવું જોઈએ, જ્યારે સામે મેટલ તૈયાર થાય ત્યારે જ આપવું જોઈએ। કોઈ પણ દાગીનો તૈયાર થાય ત્યારે જ એને આમને સામને 100 ગ્રામ 50 ગ્રામ કે જે પણ કાંઈ હોય દાગીનો એ તૈયાર થાય ત્યાર પછી જ આપવું જોઈએ। તકેદારી એ જ રાખવાની, તૈયાર થાય ત્યાર પછી જ સામે 100 ગ્રામનો ઓર્ડર આપ્યો તો 100 ગ્રામ સોનું કારીગર પોતાના દાગીના સોનામાંથી બનાવે અને ત્યાર પછી એને સામે આપવું જોઈએ। ફરિયાદ વહેલી કરી દેવાય। ફરિયાદ કરવામાં તકલીફ શું થાય છે કે પહેલી તો ડર લાગે પોલીસવાળાનો, કોઈ પણનો ડર લાગે છે એના હિસાબથી, અને ત્યાં કોઈ ધ્યાન આપતું નથી। કલકત્તામાં કોઈ ધ્યાન આપતું નથી, સમજી ગયા, એના હિસાબથી।